હેલો એવરીવન, વેલકમ ટુ માયુસ કિચન। તો ચાલો આજે બનાવીએ શિયાળાનું સ્પેશિયલ એવો ખજૂર પાક। ખજૂર પાક તો બધાના ઘરમાં બનતો જ હોય છે, તો એમાં શું મોટી વાત છે। પણ બાળકોને હેલ્ધી ખવડાવવા માટે મમ્મીને કંઈ ને કંઈ જુગાડ તો લગાવવો જ પડે છે। તો મેં ખજૂર પાક બનાવવા માટે 150 ગ્રામ કાજુ બદામ લીધા છે અને 100 ગ્રામ જેટલી લીધી છે કિસમિસ અને આશરે 50 ગ્રામ જેટલું લીધું હશે ટોપરાનું છીણ અને 500 ગ્રામ જેટલો લીધો છે ખજૂર। ખજૂરના ઠળિયા કાઢી લીધા છે અને 100 ગ્રામથી ઓછું ઘી મૂક્યું છે અને પહેલાં તો ડ્રાયફ્રૂટ છે એને બધાને સરસ મજાના ઘીની અંદર ફ્રાય કરી લીધા છે। ડ્રાયફ્રૂટ ફ્રાય થઈ જાય એટલે મસ્ત એકદમ ખાવામાં બી ક્રિસ્પી અને સારા લાગે છે। કોઈ છે એ ડ્રાયફ્રૂટને શેકે છે અને કોઈ છે એમને જ કાચે ડ્રાયફ્રૂટ જ નાખી દે છે, પણ મેં તો મસ્ત મજાના કાજુ બદામ કિસમિસ છે એને સરસ મજાના ફ્રાય કરી લીધા। બાળકો એકલા તો ડ્રાયફ્રૂટ ખાતા નહીં, તો કંઈ ને કંઈ જુગાડ કરી અને આવી રીતે બાળકોને ડ્રાયફ્રૂટ ખવડાવવા પડે છે। અને કિસમિસ તો ફ્રાય કરી તો એટલી મસ્ત આમ બોર જેવી સરસ મજાની ફૂલી ગઈ હતી। અને પછી વારો આવ્યો ખજૂરનો, તો ખજૂરને સરસ મજાના ઠળિયા કાઢી અને જે મહેનત છે એ ખજૂર શેકવામાં જ છે, એકદમ શું કહેવાય માવા જેવો ન થઈ જાય ત્યાં સુધી ખજૂરને છે એ આપણે શેકી લેવાનો છે, એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી। જો ખજૂર શેકાવા લાગ્યો છે અને થઈ ગયો છે એકદમ સોફ્ટ। અને પછી મેં એડ કરી દીધા બધા જ ડ્રાયફ્રૂટ જે સરસ મજાના કટ કરી લીધેલા હતા અને પછી આપણો તૈયાર થઈ ગયો આપણો મસ્ત મજાનો ખજૂર પાક। એક પ્લેટમાં લગાવી લીધું થોડું ઘી અને સરસ મજાનો પ્લેટમાં એને સેટ કરી લીધો અને ઉપરથી આપણે ડેકોરેશન માટે છાંટી દીધું ટોપરાનું છીણ અને પછી એને કટ લગાવી અને 1 થી 1.5 કલાક માટે મેં ઠંડુ થવા દીધું। તો રેડી છે આપણો સરસ મજાનો શિયાળા માટે સ્પેશિયલ ખજૂર પાક। જો રેસીપી સારી લાગે તો શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને જો નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ। આવી બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય।